કાકા હા તમે હમણાં થોડી વાર પહેલા મને કહેતા હતા ને કે સુખનો ગળો ભરાઈ જાય એટલે લગ્ન થઈ જાય, હા તો એટલે પછી શું, એટલે બહુ દુઃખ પડે? દુઃખ પડે એવું નહીં, સહન શક્તિ વધી જાય. અચ્છા. અને સ્ત્રી માટે કેવું છે, હા પત્ની બધું સહન કરી શકે, હા પણ ઝઘડો થયા પછી નિશ્ચિંત રીતે બાજુમાં સૂતેલો હસબન્ડ સહન ના થાય. એટલે પછી ફરી શરૂ કરે તો કરેલા એટલે ઝઘડો કરવા પત્નીને કે મુદ્દા ના જોઈએ, એને ખાલી પતિ જોઈએ. તો પછી ઝઘડો પતે ક્યારે? એ તો હવે એને સંતોષ ના થાય ત્યાં સુધી ચાલે. એવું હોય ને? આપણે ટોકવા કરવાનું નહીં, કરેક્શન નહીં કરવાનું. અચ્છા. કેમ કે આ પહેલા પણ તારા બાપ દાદા પરદાદા બધા નિષ્ફળ પ્રયત્ન કરી કરીને વીરગતિએ પ્રાપ્ત થઈ ગયા. પણ આ બધા કહે છે કે ભાઈ વાતચીતથી બધું થાય, કે આપણે ધારો કે માની લો કે વાઈફ સાથે વાતચીત કરીએ, આમ એકદમ સમજણથી, અમુક ઉદાહરણ આપીને, ફિલોસોફીથી તમે તમારા બધા ઇશ્યુઝ સોલ્વ ના કરી શકો? ભાઈ તું ફેસબુક પર જે લખીને 200-300 લાઈક લઈ લે છે ને, એ ઘરમાં ના કરતો, આમાં ઝઘડા વધશે. ચૂપ રહેવાનું, આ એક જ ફિલોસોફી છે. તું લગ્ન કરેલે ખબર પડે. ના બરાબર.